फ्रेंड्स, पिनाकिन रावल आ कॉम्पिटिटिव एग्जाम ना एसएन विद्यालयना ई लर्निंग प्रोग्राम में फरीथी तमाરું स्वागत करूं છું। आशा राखું કે તમે વિડિયો જોયા પછી જે તે ટોપિકને અનુરૂપ પ્રેક્ટિસ કોઈપણ મટીરીયલમાંથી કરતા રહેતા હશો। આપણે કોલમના નિયમ ઉપર કેલ્ક્યુલેશન બધા કરતા જઈએ છીએ। તો હવે ગઈકાલે આપણી જે ચર્ચા હતી સદિશ સ્વરૂપ ઉપર આપણે ફોકસ કરેલું હતું, થોડુંક એને આગળ વધારીએ। मानो के चौरस त्रिकोण एमां परिणामी विषयनी आपणे चर्चा करेली छे, એટલે હવે એક ખાસ જાતની સિચ્યુએશન પહેલા જોઈ લઈએ। સપોઝ મને એવું કહેવામાં આવે છે કે સમાન લંબાઈની બે દોરી વડે ધાતુના બે ગોળા લટકાવેલા છે એવી રીતે કે જેથી કરી બંનેની સપાટી એકબીજાને સ્પર્શે। एक खास धातु लॉजिक जेवू जे घणी बधी जग्याए यूज थवानुं छे। એટલે હવે ધાતુના બે ગોળા સમાન લંબાઈની દોરી વડે લટકાવેલા છે એવી રીતે કે બંનેની સપાટી સ્પર્શે, એટલે સ્વાભાવિક છે કે એક જ આધાર બિંદુ પરથી લટકાવેલા હોય। હવે એવું કહેવામાં આવે કે આ બંને ગોળાને વિદ્યુતભાર આપવામાં આવે તો ફલાણું ફલાણું, મતલબ કે અહીંયાથી સ્ટેટમેન્ટ આગળ વધારે। લાઈક ફોર એક્ઝામ્પલ તમે એમ કીધું હોય કે ભાઈ બંને ગોળાને કુલ 4×10⁻⁶ કુલમ વિદ્યુતભાર આપવામાં આવે છે। તો એવું કરવાથી સંતુલનની સ્થિતિમાં બંને દોરી વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી થાય છે। એઝ વેલ દોરીની લંબાઈ આધાર બિંદુથી સેન્ટર સુધી मानो के 10 सेंटीमीटर आपेली है। तो आवा संजोगोमां तमने गोळानुं दળ ગોતવાનું કીધું છે। समझो બે ધાતુના સમાન ગોળા, સ્ટેટમેન્ટ સમજો કારણ કે મોસ્ટ ઓફ આના ઉપર ઘણા બધા લોજિક છે એ પૂછી શકે છે। બે ધાતુના સમાન ગોળા સમાન લંબાઈની દોરીથી એકબીજાની સપાટી સ્પર્શે એવી રીતે લટકાવેલા છે। હવે બંને ગોળાને વિદ્યુતભાર દેવામાં આવે તો સંતુલનની સ્થિતિમાં બંને દોરી વચ્ચેનો કોણ તમને આપેલો છે 60 ડિગ્રી છે, તો ગોળાનું દળ ગોતવાનું છે। હવે એક સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે આપણે આ ગોળાને વિદ્યુતભાર આપી ત્યારે શું થવાનું છે, સમાન ગોળા છે એટલે વિદ્યુતભાર બંને ગોળા પર Q/2 વિદ્યુતભાર આવશે, એટલે કે કેટલો 2×10⁻⁶ કુલમ વિદ્યુતભાર આવે। હવે જો બંને ગોળા ઉપર આટલો વિદ્યુતભાર આવે અડધો અડધો વહેંચાય તો પછી સ્વાભાવિક છે કે અપાકર્ષી બળ લાગશે, મતલબ કે બંને ગોળા છે એ વિચલિત થવાના અપાકર્ષી બળની અસર હેઠળ। પણ સાથે સાથે આ ગોળા છે એ ભાગી ભાગીને ક્યાં જાય, સીધી વસ્તુ છે કે ફક્ત એના ઉપર અપાકર્ષી બળ નથી, સાથે સાથે એના ઉપર ગુરુત્વાકર્ષી બળ પણ લાગે છે। એટલે હવે શું થાય, અપાકર્ષી બળ અને ગુરુત્વાકર્ષી બળ ઉપરાંત આ દોરી બાંધેલી છે એમાં તણાવ બળ આવશે। તો આ બધાનું સંતુલન જ્યાં થાય અહીંયા ગોળા ઊભા રહેશે। તો એ પરિસ્થિતિ હું અહીંયા દોરું છું। मानो कि आपणो आ संदर्भ હતો શિરોલંબ, ગોળા આવી રીતે બંને બાજુ અપાકર્ષી બળના કારણે જવાના। હવે થોડી સમિતિ સચવાય, અહીંયા સમિતિ સચવાય એટલે શું, તો કે બંને માં થોડું ટેડું મેળું થઈ ગયું। બંને ગોળા છે એ બંને બાજુ સરખું જ ચાલશે કારણ કે સમાન છે। બીજું અરસપરસ બંને પર લાગતા બળ છે એ સરખા છે। तो હવે એક બળ આના ઉપર કયું લાગે છે, ઇલેક્ટ્રિકલ ફોર્સ Fe, પછી આ બળ જે છે એના ઉપર કયું લાગશે, વજન mg, જેના કારણે દોરીમાં તણાવ બળ આવશે। હવે જે ગોળા છે એમાં સંતુલન છે મતલબ કે આ ત્રણેય બળ છે એ સરખા થઈ ગયા, મતલબ ટોટલ 0 થઈ ગયું છે। એવા સંજોગોમાં બંને દોરી વચ્ચેનો કોણ 60 છે। આ ખૂણો 60 છે આખો,
એવું કહેવાય બે બાજુ 30 30 આવશે એટલે કે θ/2 આવશે અને આપણે સાઈડમાં મૂકી દઈએ એટલે અત્યાર પૂરતું આ ખૂણો જે છે આ બાજુ હાફ એને આલ્ફા કહી દઉં તો આલ્ફા કેટલો છે આપણા માટે 30 ડિગ્રી હવે મારી પાસે જે ત્રણેય બળ છે એનું સંતુલન વિચારવાનું છે બિફોર ધેટ આપણે એક કામ કરી જે આ ટી છે તણાવ બળ આપણે 11th માં કરેલું છે એફબીડી વખતે કે ભાઈ સીધા બળના સદિશ લખવાને બદલે હું ઘટકો જે છે એને આઇસોલેટ કરી નાખું લાઈક આપણો એક કાચો સંદર્ભ છે એને અહીંયા લઈ લઈએ તો હવે મને આ આલ્ફા દેખાય છે તો સ્વાભાવિક છે આ બાજુ આલ્ફા હોય બે સમાંતર રેખાની છેદિકાથી બનતા યુગ્મ કોણ છે તો હવે એવા સંજોગોમાં તણાવ બળ છે એના બે ઘટક પડશે એક ઘટક આ બાજુ આવશે t cos આલ્ફા અને એક ઘટક આ બાજુ જશે t sin આલ્ફા ખૂણાને અડીને જે હોય આપણે વાત કરેલી છે એ cos ઘટક હોય એ સિવાયનો જે હોય એ sin હોય હવે શું થયું તો હવે ચોખ્ખું દેખાય છે કે વિદ્યુતીય બળને આ ઘટક બેલેન્સ કરે છે અને વજનને આ ઘટક બેલેન્સ કરે છે એટલે તમે લખી શકો સંતુલનની સ્થિતિમાં સમસ્થિતિજ ઘટકો Fe બરાબર t sin આલ્ફા થાય અને શિરોલંબ દિશામાં mg બરાબર t cos આલ્ફા થાય હવે હું એક કામ કરું ગુણોત્તર લઈ લઉં આમ તો આમ લઈ ગુણોત્તર કારણ કે આપણે tan સાથે વધારે લેવા દેવા છે એટલે આ ગુણોત્તર હું લઉં તો Fe ના છેદમાં mg બરાબર આ બાજુ t કેન્સલ જેની કોઈ આપણે જરૂર નથી sin આલ્ફા બાય cos આલ્ફા એટલે tan આલ્ફા હવે આમાંથી મારે કોની જરૂર છે m ની જરૂર છે સૂત્રનો પડતા બનાવી આપણે એને એટલે Fe ના છેદમાં g tan આલ્ફા થાય હવે એમાં Fe એટલે શું k q1 q2 મતલબ કે 1/4 પાઈ એપ્સિલોન 0 પછી q1 q2 મતલબ બંને પરના વિદ્યુતભાર જે સમાન છે એટલે કે q2 છેદમાં બંને વચ્ચેનું અંતર હવે અહીંયા એક આપણે વોલ્ટ મારી ભૂમિતિનો બંને વચ્ચેનું અંતર મતલબ કે આવું હવે એને ચેકઆઉટ કરવા માટે એક કામ કરી આ ખૂણો કેટલો છે 60 ત્રિકોણ છે એના ટોટલ ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય 180 એમાંથી 60 કાઢી એટલે કેટલા વધે 120 અને હવે આ બંને દોરીની લંબાઈ સરખી છે તો સમદ્વિ બાજુ ત્રિકોણ થાય મતલબ કે આડરને ખૂણા છે એ સરખા થાય સામસામે 60 બાકી વધ્યા 120 અને એના બે સરખા ભાગ મતલબ કે 60 અને 60 એનો અર્થ એવો થયો કે આ આખો ત્રિકોણ છે એ સમબાજુ બનશે જો સમબાજુ હોય તો સીધી વાત છે કે બંને વચ્ચેનું અંતર r બરાબર દોરીની લંબાઈ પોતે થાય અથવા તો જો ન એવું કરવું હોય તો દોરીની લંબાઈ છે આપણી પાસે આ ખૂણો કેટલો થાય છે 30 આપણને ખબર છે 30 ના ખૂણાની સામેની બાજુ કાટકોણ ત્રિકોણમાં કર્ણ કરતા અડધી હોય આવા બધા નાના રિઝલ્ટ આપણે યાદ રાખવાના છે તો આ 5 સેન્ટીમીટર થાય કારણ કે કર્ણ 10 સેન્ટીમીટર છે આ 5 પેલી બાજુ 5 ટોટલ 10 ઓકે તો q2 બાય હું ડાયરેક્ટ અહીંયા l2 લખી નાખું Fe ની જગ્યાએ પછી નીચે g tan આલ્ફા છે ઓકે રેસ્ટ ઇઝ યોર જોબ દળ આપણે ગોતવાનું કીધું છે બધા જ આંકડા આપણી પાસે છે 1/4 પાઈ એપ્સિલોન 0 ડાયરેક્ટ તમે લખો તોય ચાલે 9 × 10 ની 9 ઘાત વિદ્યુતભાર કેટલો છે 2 × 10 ની -6 ઘાત પછી l 10 સેન્ટીમીટર નો વર્ગ g જનરલી આપણે 10 લેવાનું હોય અને tan આલ્ફા આલ્ફા એટલે કોણ છે આખા ખૂણાનું અડધું ધેટ ઇઝ 30 અને tan 30 ની કિંમત આપણને ખબર છે દળ તમને અહીંથી જડી જાય આ એક લોજિક છે હવે આ લોજિક ઉપર કેવા ફેરફાર કરી શકે
અહીંથી ગમે તે એવા ફેરફાર કરી શકે. લાઈક એક ઉદાહરણ હું તમને આપું. એક જૂની ટેક્સ્ટ બુકમાં એક સરસ મજાનું આવું ઉદાહરણ હતું કે ભાઈ આવી રીતે ધાતુના બે સમાન ગોળા, આંકડા બધા ભૂલી જઈએ આપણે, તો ધાતુના બે સમાન ગોળા છે એને સમાન લંબાઈની દોરીથી આપણે લટકાવી તો સંતુલનની સ્થિતિમાં એમની વચ્ચેનો કોણ થીટા બને છે. સંતુલનની સ્થિતિમાં એમની વચ્ચેનો કોણ થીટા બને છે. હવે આ ગોળાને એક પ્રવાહીમાં ડુબાડી અને ફરીથી પાછું આવી જ રીતે વિદ્યુતભાર બંનેને સરખો આપી તો સંતુલનની સ્થિતિમાં બંને વચ્ચે કોણ આટલો જ જો રહેતો હોય તો એમ કરી અને તમને પ્રશ્ન પૂછે. મતલબ કે કાં તો તમને જે તે પ્રવાહીની ઘનતા વિશે ઉલ્લેખ કરે, કાં સાપેક્ષ ઘનતા ગોતવાનું કીધું હોય કે આવું કંઈ. હાઉ ટુ કેલ્ક્યુલેટ જોઈ લઈએ. પરિસ્થિતિ આ એમ જ છે, આંકડા છે એ આપણે કાઢી લઈએ. ઓકે, આ બધું એઝ ઇટ ઇઝ છે, આની આપણે જરૂર નથી. અહીંથી આપણે એક્સટેન્શન કરી સંતુલનની સ્થિતિમાં ખૂણો છે એ થીટા રહે છે અને અત્યારે આ પ્રક્રિયા કઈ છે? એરમાં, હવામાં અથવા શૂન્યાવકાશમાં. તો હું અહીંયા શું લખી શકું? Fe ની જગ્યાએ 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 બંને ગોળાને સરખો વિદ્યુતભાર ધારો કે આપ્યો છે છેદમાં mg વજન અને અંતરનો વર્ગ k Q1 Q2 અંતરનો વર્ગ mg tan આલ્ફા. નંબર 1. ઓકે, હવે કોઈ પ્રવાહી માનો કે રો લિક્વિડ, રો ઘનતા ધરાવતા પ્રવાહીમાં અને આપણે ડુબાડેલું છે. અહીંયા ગોળાની ઘનતા છે એને હું નામ પાડી દઉં રો મટીરીયલ. એટલે પછી જે કંઈ આપણને પૂછવામાં આવે એનું સોલ્યુશન થઈ જાય. રો ઘનતા ધરાવતા પ્રવાહીમાં ડુબાડતા સંતુલનની સ્થિતિમાં ખૂણો આટલો જ રહે છે. હવે બે વસ્તુ આપણે આમાં જોવાની રહેશે. જ્યારે આ આખું સાધન તમે કોઈ પ્રવાહીમાં ડુબાડો એટલે બંને વિદ્યુતભાર વચ્ચેનું માધ્યમ ચેન્જ થઈ ગયું છે, એટલે વિદ્યુતીય બળ ચેન્જ થશે. એઝ વેલ તમે પ્રવાહીમાં કોઈ પણ પદાર્થને ડુબાડો એટલે આર્કિમિડીઝ દાદાને મારે યાદ કરવા પડે. એમણે શું કીધેલું છે? વજનમાં દેખીતો ઘટાડો થાય. એટલે જે મારી પાસે બળો છે એ આવી રીતે આવશે. સંતુલનની સ્થિતિમાં Fe ડેશ મારે નામ પાડવાનું છેદમાં mg ડેશ અથવા તો mg ઇફેક્ટિવ tan આલ્ફા. કારણ કે વજનમાં ફેરફાર થયો છે અને આમાંય ફેરફાર થયો છે, પણ હવે ખૂણો એઝ ઇટ ઇઝ રહે છે એટલે એને આપણે બદલાવતા નથી. એકોર્ડિંગ ટુ સ્ટેટમેન્ટ કદાચ જુદું હોઈ શકે, આ લોજિકની વાત છે. હવે હું અહીંયા શું લખી શકું? 1/4 પાઈ એપ્સિલોન, પછી વિદ્યુતભાર બંને ઉપર સરખા r² અને અહીંયા મારે લખવાનું mg ઇફેક્ટિવ, અત્યારે હું એઝ ઇટ ઇઝ રાખું છું, tan આલ્ફા. નંબર 2. હવે ફેર શું પડ્યો તો કે એક તો માધ્યમની પરમિટિવિટી અહીંયા આવે છે અને બીજું અસરકારક વજન અહીંયા આવે છે. એટલે હવે બે પદ અંદર ફર્યા. હવે એની હવે આલ્ફા કોમન છે તો હું 1 અને 2 પરથી શું લખી શકું? બંનેને કમ્પેર કરો તો દેખાય છે q²/r² કોમન છે, આ 4 પાઈ કોમન છે, તો હું જે જુદા પડતા પદ છે એને જ સામસામા મૂકી શકું. એટલે 1 અને 2 પરથી શું લખી શકાય? તો કે અહીંયા એક છે કોણ? એપ્સિલોન 0 વજન, બાકીના બધા આંકડા પેલા જેવા જ છે, એપ્સિલોન અને અહીંયા કોણ છે? અસરકારક વજન mg ઇફેક્ટિવ.
ઓકે, પેલાને આ સાઈડ લઈ આવું એટલે એપ્સિલોન બાય એપ્સિલોન 0 અને અહીંયા mg છેદમાં mg ઇફેક્ટિવ. ઓકે, આને શું કહેવાય? ડાઇલેક્ટ્રિક અચળાંક. હવે પેલું શું છે? mg હવામાં વજન અને આ શું છે? પ્રવાહીમાં વજન. આર્કિમિડીઝના જે સૂત્રો આપણા છે એને યાદ કરવા પડે. કોઈ પણ પ્રવાહી પદાર્થને પ્રવાહીમાં ડુબાડો તો એના વજનમાં દેખીતો ફેરફાર થાય, એનું વજન ઘટે. તો ઈ વજન છે ઈ કેના જેટલું હોય? તો કે પદાર્થે ખસેડેલા પ્રવાહીના વજન જેટલો એના વજનમાં ઘટાડો થાય. પદાર્થે ખસેડેલા પ્રવાહીના વજન જેટલો. તો mg ઇફેક્ટિવ માટે હું શું લખી શકું? ઇઝ ઇક્વલ ટુ હવામાં વજન માઈનસ mlg. હવામાં વજન અથવા ml એટલે માઈનસ mlg. એમાં mlg એટલે શું? પદાર્થ પ્રવાહીમાં જાય ત્યારે એને જે જથ્થો ખસેડ્યો પ્રવાહીનો એનું વજન છે. હવે અહીંયા હું ઘનતાના ફેરફાર અંદર અડાડી દઉં એટલે આ જે છે એ કોણ છે? પદાર્થનું દળ. ધ્યાન રાખજો, એમાં ફેર નથી પડતો, અસરકારક g ચેન્જ થાય છે. એટલે હું અહીંયા રો મટીરીયલ એને ગુણ્યા vg લખું ઇફેક્ટિવ. રો મટીરીયલ પછી vg ઇફેક્ટિવ. અહીંયા શું? રો મટીરીયલ v. કદ તો સરખું જ રહેવાનું છે કારણ કે પદાર્થ પોતાના કદ જેટલું જ પ્રવાહી ખસેડવાનું છે. g as it is. અને અહીંયા રો લિક્વિડ vg. એટલે હવે આમાંથી એક કામ કરીએ આપણે. રો મટીરીયલ માઈનસ રો લિક્વિડ vg છેદમાં ઓલા પાસેથી રો મટીરીયલ v હું આ બાજુ લઈ લઉં એટલે આમાંથી v કેન્સલ થઈ જશે અને વધે શું? રો મટીરીયલ માઈનસ રો લિક્વિડ છેદમાં રો મટીરીયલ એને ગુણ્યા g ઇઝ ઇક્વલ ટુ g ઇફેક્ટિવ. આને તમારે કાયમી ધોરણે યાદ રાખવું હોય તો વાંધો નથી, અધરવાઇઝ 11th માં આપણે આ વસ્તુ શીખી ગયેલા છે. એટલે હવે હું આ પદ છે એને અહીંયા મૂકી દઉં તો પછી શું મળે મને? કે ડાઇલેક્ટ્રિક અચળાંક બરાબર m તો દ્રવ્યનો જ છે એટલે g બાય g ઇફેક્ટિવ. g બાય g ઇફેક્ટિવ એટલે રો મટીરીયલ છેદમાં રો મટીરીયલ માઈનસ રો લિક્વિડ. જોઈ લેજો અહીંયા m કેન્સલ, g બાય g ઇફેક્ટિવ, g બાય g ઇફેક્ટિવ રો મટીરીયલ છેદમાં આ માઈનસ એટલે આ પદ આપણું આવી ગયું. હવે આ સંબંધ થયો દ્રવ્યની ઘનતા પ્રવાહીની ઘનતા અને ડાઇલેક્ટ્રિક વચ્ચેનો સંબંધ થયો. મેં વચ્ચે એક વખત વાત કરેલી છે કે શોર્ટકટ્સ છે એ આપણા માટે કામના નહીં. અહીંયા માની લો કે તમને એમ કીધું હોય કે ભાઈ કેરોસીનની ઘનતા છે એ ફલાણી છે, લાઈક આંકડો છે એનો 800 kg/મીટર ઘન, એ નાખી દે. ડાઇલેક્ટ્રિક અચળાંક કીધો હોય તો બહુ ઈઝીલી તમે આ વસ્તુ ગોતી શકો આના ઉપરથી. આને જનરલી શોર્ટકટ કહેવામાં આવે છે. પણ ક્યારે? માનો કે આ જે પરિસ્થિતિ છે એ જ હોય તો, મતલબ કે ખૂણો જે છે એ સંતુલનની સ્થિતિમાં અત્યારે અને પછી જો સરખો રહેતો હોય તો તમે આ ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરી શકો. એટલે આ જે છે એ શું છે કે ભાઈ કોઈ એક પદાર્થ બે ગોળા લટકાવેલા છે એને ચોક્કસ સંતુલનની સ્થિતિમાં હવામાં તમને આપેલા છે, પછી એને પ્રવાહીમાં આપેલા છે, બંને વચ્ચે ખૂણો સરખો રહેતો હોય તો હવે આ વસ્તુ નડે. જો આપણે આને પાકું કરી લઈએ તો નડે. શું કામ નડે? રકમમાં ક્યાંક કંઈક ફેરફાર કર્યો હોય, લાઈક ખૂણો ડબલ થાય છે અથવા તો અડધો થાય, આવું કંઈક કીધું હોય તો પછી આ નકામું થઈ જાય. એટલે હવે કહેવાનો મતલબ શું? ફંડામેન્ટલ મેં તમને જે પહેલા વાત કરી હતી કે ભાઈ મૂળ ભગવાનને ભજી આપણે મૂળ ભગવાન કયા તો કે બળોનું સંતુલન, લાગતા બળોની સમજૂતી કે ભાઈ વિદ્યુતીય બળ છે એમાં માધ્યમ ઉપર આવો ફેરફાર થાય. બીજું આર્કિમિડીઝનો સિદ્ધાંત, એટલે બધું યાદ રાખવું પડે. એમ તો ફંડામેન્ટલ તમે જો શોર્ટકટ્સ યાદ રાખતા હોય તો ઓલું કન્સેપ્ટ યાદ તો રાખવાના જ થાય. એટલે આ જે છે એ સૂત્રો છે એ બરોબર છે, પણ તમે પછી દરેક સિચ્યુએશનના સૂત્ર યાદ રાખો તો બાય ચાન્સ એ લોકો કોઈ ફેરફાર કરે તો આપણે અંદર પ્રોબ્લેમ થાય, મતલબ ખોટો જવાબ આપણો થઈ જાય. એટલે હવે અહીંયા સપોઝ તમને એવું કીધું હોય કે ભાઈ ડાઇલેક્ટ્રિક અચળાંક ગોતવાનો છે, ઓલાની ઘનતા આપેલી છે 1600 કે એવું કંઈ હતું ઉદાહરણમાં, આંકડા તો યાદ નથી મને, 1600 ને આની 800, તો ડાઇલેક્ટ્રિક અચળાંક જે છે લગભગ 2 જેટલો આવે.
એટલે એ રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો, અથવા આ બાજુ તમને અચળાંક આપ્યો હોય, ઘનતા ગોતવાની હોય, સાપેક્ષ ઘનતા ગોતવાની હોય, યુ કેન કેલ્ક્યુલેટ. બટ આ સિચ્યુએશન છે, મતલબ આ સિચ્યુએશન તમને ખ્યાલ આવવો જોઈએ. ગમે ત્યારે તમને દેખાય એટલે આ બળોના સંતુલન ઉપર જવાનું છે. પછી સ્ટેટમેન્ટ ગમે તે રીતે એ લોકો મોડિફાઈ કરે. ઓકે, થોડાક આગળ વધી. एक बार सिचुएशन याद आएगी. नानी एवी सिचुएशन है, बळोना संतुलन पर तटस्थ बिंदु नल पॉइंट આના માટે દરેક મટીરીયલમાં શોર્ટકટ આપે છે કે ભાઈ બે વિદ્યુતભાર છે તો તટસ્થ બિંદુ ક્યાં મળે, એના માટે આ સૂત્ર યાદ રાખવાને બદલે જેમ હું કહું છું પહેલાથી એવી જ રીતે ફંડામેન્ટલ આપણે સમજી લઈએ. એક એક્ઝામ્પલ સાથે માનો કે તમારી પાસે બે વિદ્યુતભાર છે, +8 માઇક્રોકુલમ -2 માઇક્રોકુલમ, બંને વચ્ચેનું અંતર ધારો કે 20 સેન્ટીમીટર છે. હવે તમને એવું કહેવામાં આવે કે ભાઈ આ બંનેને જોડતી રેખા પર તટસ્થ બિંદુ ક્યાં મળશે, મતલબ કે પરિણામી બળ તટસ્થ બિંદુ એટલે કઈ નહીં, પરિણામી બળ શૂન્ય થાય એવી જગ્યા. આને તમે Q1 Q2 કહી શકો અને એ રીતે કેલ્ક્યુલેટ કરો એટલે તમારી શોર્ટકટ ફોર્મ્યુલા તૈયાર થાય. પણ અહીંયા તો આપણે આંકડા આપેલા હોય અથવા ગમે તે, તો તમે સીધું કેલ્ક્યુલેટ કરી લો તોય ચાલે. માનો કે આમને જોડતી રેખા પર બળ શૂન્ય થવાની સંભાવના કાં તો આ જગ્યાએ, કાં તો આ જગ્યાએ, કાં તો આ જગ્યાએ, ત્રણમાંથી એક જગ્યાએ હોઈ શકે જોડતી રેખા પર. બીજું, આજુબાજુમાં બળ શૂન્ય થઈ શકે ક્યાંય, સપોઝ અહીં આપણે વિચારી લઈએ. એટલે આ કન્સેપ્ટની વાત છે, એટલે એ કન્સેપ્ટ તો આપણે ક્લિયર કટ હોવા જ જોઈએ. માનો કે તમે આ જગ્યાએ ઊભા છો, હવે એકમ ધનભાર એટલે કે ટેસ્ટ ચાર્જ આપણે મૂકેલો છે એવું માની લે, તો બળ લગાડનાર કોણ છે, એક આ, તો એનું કેવું બળ લાગશે, અપાકર્ષી. આનું કેવું લાગશે, આકર્ષી. હવે આનું પરિણામ 0 આવે ખરું? ના, કોઈ દિવસ નહીં, કારણ કે એક પહેલા ચરણનો સદિશ છે અને બીજો ચોથા ચરણનો, એટલે એ તો શક્ય જ નથી. તો એવું કહેવાય કે બે વિદ્યુતભારનું તંત્ર હોય ત્યારે તટસ્થ બિંદુ બંનેને જોડતી રેખા પર જ હોય, બળ શૂન્ય જોડતી રેખા પર જ થાય, ફક્ત બે હોય ત્યાં લેવા છે. ઓકે, એક સંભાવના આ, એક આ અને એક આ. હવે હું આને નામ પાડી દઉં AB. તો C બિંદુ માટે એક સંભાવના C' A'B, એક C'B અને એક A'B'C. આ ત્રણેય ચેક કરી લે. માનો કે તમે અહીંયા ઊભા છો, મતલબ કે A થી પેલી બાજુ. હવે આપણું બળ છે એને યાદ કરો, F બરાબર અચળ, કુલમ્બનો નિયમ જ ચાલે છે. સ્ત્રોત સાથે સમચલન, અંતરના વર્ગ સાથે વ્યસ્ત ચલન. તો પેલા પણ સ્ત્રોત મોટો છે અને અંતર નાનું છે, A થી આપણે સંપાતપણાનો સિદ્ધાંત જ વાપરવાનો છે. પરિણામી બળ શૂન્ય, મતલબ બે જાતના બળનો સરવાળો 0 થવો જોઈએ. મતલબ કે બે વિદ્યુતભાર હોય તો પરસ્પર બંને બળ સરખા અને વિરુદ્ધ થવા જોઈએ. એટલે પહેલા તો આપણે જોઈ લઈએ દિશા. માની લો કે અહીંયા ટેસ્ટ ચાર્જ હું મૂકું તો ધનના કારણે અપાકર્ષી આવે અને ઋણના કારણે એના ઉપર આકર્ષી આવે, મતલબ દિશા વિરુદ્ધ થાય છે પણ બળ બેલેન્સ નહીં થાય. શું કામ? તો કે તમે મોટા વિદ્યુતભારની નજીક છો એટલે બે રીતે બળ મોટું થશે, દેખાય છે. સ્ત્રોત સાથે સમચલન, અંતર ઓછું છે એટલે ફરીથી પાછું મોટું થાય. ઓકે, પછી એવી જ રીતે હું વચ્ચે આવી જાઉં તો આ જગ્યાએ હું ટેસ્ટ ચાર્જ મૂકું એકમ ધનભાર, તો હવે આના કારણે અહીંયા અપાકર્ષી અને પેલાના કારણે આકર્ષી, મતલબ કે આ સંભાવના નથી, આ સંભાવના નથી. વચ્ચે તો દિશા બંને સરખી જ થાય. તમને એમ થાય કે ઋણ વિદ્યુતભાર હોય કોઈ કઈ વાંધો નહીં,
તમે ઋણ વિદ્યુત ભાર મૂકો તો આનું આકર્ષી ઓલાનું અપાકર્ષી, ખાલી દિશા પલટી મારે પણ આવશે બંને એક જ દિશા. હવે આ સાઈડ તમે આવો તો તમે ડિસ્ચાર્જ અહીંયા મૂક્યો, ઋણના કારણે ડિસ્ચાર્જ ઉપર આકર્ષી અને ધનના કારણે અપાકર્ષી, દિશા વિરુદ્ધ છે અને બેલેન્સ થવાની શક્યતા છે. બેલેન્સ થવાની શક્યતા એટલે છે કે મોટા વિદ્યુતભારથી દૂર છો એટલે એ આંકડો ડાઉન પડશે અને નાના વિદ્યુતભારની નજીક છો એટલે એ આંકડો વધશે. મતલબ દિશા વિરુદ્ધ થઈ ગઈ. તો હવે જો ફોર્સ અહીંયા C બિંદુ લઈ લઉં તો ફોર્સ ઓન C બાય A અને ફોર્સ ઓન C બાય B સરખા થાય તો તટસ્થ બિંદુની જગ્યા મળે. હવે આ અંતરને હું x કહી દઉં તો અહીંયા હું લખી શકું k, પછી QC, QA અને A થી અંતર. હવે આ બંને વચ્ચેનું અંતર ધારો કે r હોય જે આપણે કીધું છે, તો C તમે ક્યાં લીધો છે? B થી આ બાજુ, તો અહીંયા લખશું r + x² is equal to k QC QB અને B થી અંતર કેટલું છે? x. આ બે શક્યતા નથી, આપણે પહેલા વિચારી લીધું છે. હવે જોઈ લઈએ k QC બે જગ્યાથી કપાઈ જશે. QA વિદ્યુતભાર કેટલો છે આપણી પાસે? 8 માઇક્રો છેદમાં r + x² is equal to k QC કપાઈ ગયો. આ કેટલો છે? -2 કે 2 છે? -2 પણ આપણે લખવાના 2 છેદમાં x². આ માઇક્રો ઉપાડી લઈ, 2 ને આની હારે કટ કરી નાખી એટલે અહીંયા શું વધે? 4. આ 4 જે છે એ લખીએ છે r + x² is equal to 1 ના છેદમાં x². હવે વર્ગમૂળ લઈ લઈએ તો 2 r + x, એમાં r કોણ છે? 20 સેન્ટીમીટર is equal to 1/x. આ બાજુ થાય 2x બરાબર આ બાજુ 20 + x. x ને આ બાજુ લઈ જાઓ, x will be equal to 20 સેન્ટીમીટર. હવે તમને એમ થાય કે સાહેબ આમાં તો વાર ન લાગે ભાઈ, આ શોર્ટકટ જ છે. આના માટે સૂત્રો જુદા જુદા એ લોકો આપે છે, અહીંથી જ સાદુરૂપ આપે છે એમને, અને સાદુરૂપ આપ્યા પછી સૂત્રો, પછી એમાં એવું લખે કે જો વિજાતીય હોય તો આમ, સજાતીય હોય તો આમ, આ સૂત્ર આ સૂત્ર. એટલે કંઈ ન કરે, સીધું તમારી પાસે જે સિચ્યુએશન છે એમાં આવી રીતે વિચાર લેવાય. અને 2 સ્ટેપ જ હોય. આ કંઈ થોડા આપણે MCQ માં આ સ્ટેપ લખવાના છે, ડાયરેક્ટ આ સ્ટેપ લાગી જાય, ડાયરેક્ટ આવું આ સ્ટેપ લાગી જાય. હવે એક વસ્તુ વિચારો, આમાં શું નક્કી થયું? વિધાન હવે ધ્યાનમાં રાખવાનું. શું નક્કી થયું? તટસ્થ બિંદુ ક્યાં મળે છે? નાનાની નજીક. ક્યાં? નાનાની નજીક, પણ બંનેને જોડતા રેખાખંડની બહાર. તો હવે આપણે આપણી રીતે એક દેશી નિયમ બનાવી હતી કે જો બે વિદ્યુતભાર વિજાતીય હોય તો તટસ્થ બિંદુ બંનેને જોડતા રેખાખંડની બહારની બાજુ નાનાની નજીક મળે. તો હવે આથી ઊંધું કે જો બંને વિદ્યુતભારો સજાતીય હોય તો હવે વચ્ચે મળશે. અને કેવી રીતે? નાનાની નજીક. એટલે તમારે શું આ લોજિક વિચારવાનું ન આવે. પહેલી વસ્તુ, તટસ્થ બિંદુ હંમેશા નાનાની નજીક હોય. બીજું, વિજાતીય વિદ્યુતભારો હોય તો શું થશે? વિજાતીય વિદ્યુતભારોને જોડતા રેખાખંડની બહારની બાજુએ અને નાનાની નજીક. અને જો સજાતીય હોય તો જોડતા રેખાખંડ પર નાનાની નજીક. હવે આવું વિચારો એટલે 2 સ્ટેપમાં કેલ્ક્યુલેશન થઈ જાય. મહેરબાની કરી વધારે પડતા શોર્ટકટ આપણે પાકા નહીં કરવાના. મેં કાલે જ વાત કરી હતી કે ભાઈ ઘણા બધા સૂત્રો છે, 11મું 12મું બેના સૂત્રો તમે કલેક્ટ કરો તો ઘણા બધા થાય. બીજું, અમુક કોમ્પ્લિકેટેડ સિચ્યુએશન હવે આપણે ગણશું આગળ જતા, તો એના માટેના લોજિક આપણે મગજમાં રાખવાના છે, અમુક ટિપિકલ મેથડ યાદ રાખવાની છે, અને વત્તા 11 12ના બધા સૂત્રો. તો હવે કેટલો ભાઈ નન્ની સી જાનમાં કેટલો આપણે લોડ આપશું? એટલે તમારે ખાલી ફંડામેન્ટલ ઉપર હાલવાનું. આ કુલમના નિયમની લગભગ વેરાયટી આપણે લઈ લીધી છે. આવતા લેક્ચરથી આપણે ક્ષેત્રોની ચર્ચા કરશું. અમુક ક્ષેત્રો આપણી પાસે જ છે, અમુક ક્ષેત્રો આપણે મેળવતા શીખશું. એટલે અહીંયા મળી પાછું આપણે અલ્પ વિરામ કરીએ, ફરીથી મળશું. પ્રેક્ટિસ કરતા રહેજો અને બાય ચાન્સ ડાઉટ હોય તો કલેક્ટ કરતા રહેજો. આપણે ક્યાંય છૂટા નથી પડી જવાના. થેન્ક યુ.